ઘણા હજાર વર્ષ પહેલા સમુદ્રના કિનારે એક અદ્ભુત નગરી હતી. તેનું નામ હતું દ્વારકા. આ નગરી એટલી સુંદર હતી કે લોકો તેને સોનાની નગરી કહેતા. આ નગરીના રાજા હતા ભગવાન કૃષ્ણ, જેને લોકો પ્રેમથી દ્વારકાધીશ કહેતા. દ્વારકામાં ઊંચા મહેલો, સુંદર બગીચા અને ચમકતા રસ્તાઓ હતા. લોકો ખુશીથી જીવન જીવતા હતા, કારણ કે તેમના રાજા ન્યાયી અને દયાળુ હતા. એક દિવસ દ્વારકાથી ઘણું દૂર એક ગરીબ બ્રાહ્મણ રહેતો હતો. તેનું નામ હતું સુદામા. સુદામા અને ભગવાન કૃષ્ણ બાળપણમાં સાથે ભણતા હતા. બંને ખૂબ સારા મિત્રો હતા. સમય પસાર થયો, ભગવાન કૃષ્ણ દ્વારકાના રાજા બન્યા અને સુદામા ખૂબ ગરીબ રહી ગયો. એક દિવસ સુદામાની પત્નીએ કહ્યું, "તમે તમારા મિત્ર ભગવાન કૃષ્ણને મળવા જાઓ. તેઓ જરૂર તમારી મદદ કરશે." સુદામાને શરમ આવતી હતી, પણ પત્નીના કહેવા પર તે દ્વારકા જવા તૈયાર થયો. પરંતુ એક સમસ્યા હતી. ભગવાનને આપવા માટે તેના પાસે કંઈ નહોતું. ઘરે થોડા પૌહા હતા. સુદામાની પત્નીએ તેને એક કપડામાં બાંધીને કહ્યું, "આ ભગવાન કૃષ્ણ માટે ભેટ તરીકે લઈ જજો." સુદામા લાંબી મુસાફરી કરીને દ્વારકા પહોંચ્યો. જ્યારે મહેલના દરવાજે તેણે પોતાનું નામ કહ્યું, ત્યારે સમાચાર તરત જ ભગવાન કૃષ્ણ સુધી પહોંચ્યા. જ્યારે કૃષ્ણે સાંભળ્યું કે તેમનો મિત્ર સુદામા આવ્યો છે, ત્યારે તેઓ ખૂબ ખુશ થયા. તેઓ તરત જ સિંહાસન પરથી ઊભા થયા અને દોડતે દોડતા દરવાજા સુધી આવ્યા. ભગવાન કૃષ્ણે સુદામાને ગળે લગાવ્યો. તેમની આંખોમાં આનંદના આંસુ આવી ગયા. મહેલમાં લઈ જઈને ભગવાન કૃષ્ણે પોતાના મિત્રના પગ ધોયા અને ખૂબ સન્માન આપ્યું. પછી ભગવાન કૃષ્ણે હસીને પૂછ્યું, "મિત્ર, તમે મારા માટે શું લાવ્યા છો?" સુદામા શરમથી કશું બોલી શક્યો નહીં, પણ કૃષ્ણે તે કપડાની ગાંઠ જોઈ લીધી. જ્યારે તેમણે પૌહા જોયા, ત્યારે તેઓ ખૂબ ખુશ થયા. તેઓ પ્રેમથી બોલ્યા, "આ તો મારા મિત્રનો પ્રેમ છે." ભગવાને આનંદથી તે પૌહા ખાધા. સુદામા આખો દિવસ મહેલમાં રહ્યો, પરંતુ તેણે પોતાની ગરીબી વિશે કંઈ કહ્યું નહીં. પછી તે શાંતિથી ઘરે પાછો ગયો. જ્યારે સુદામા પોતાના ગામે પહોંચ્યો, ત્યારે તે આશ્ચર્યચકિત થઈ ગયો. જ્યાં તેની નાની ઝૂંપડી હતી, ત્યાં હવે એક સુંદર મહેલ ઊભો હતો. તેની પત્ની સુંદર કપડાં પહેરીને બહાર આવી. સુદામાને સમજાઈ ગયો કે આ બધું ભગવાન કૃષ્ણની કૃપા છે. ભગવાને તેના મિત્રને પૂછ્યા વગર જ બધું આપી દીધું. તે દિવસથી લોકો સમજવા લાગ્યા કે સાચી મિત્રતા અને સાચી ભક્તિ ભગવાનને ખૂબ પ્રિય હોય છે. અને તેથી જ આજે પણ લોકો પ્રેમથી ભગવાન કૃષ્ણને દ્વારકાધીશ, દ્વારકાના રાજા તરીકે પૂજે છે.